નમસ્કાર. અમરેલીમાં વીજ લાઇનના વિરોધમાં ખેડૂતનું આવેદન. અમરેલી જિલ્લાના કોટડાપીઠા ગામના ખેડૂત દ્વારા વીજ લાઇનના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. ખેડૂતોની માંગ છે કે તેમની ખેતીની જમીનમાં વીજ લાઇન પસાર ન કરવામાં આવે અને લાઇન માટે દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવામાં આવે. મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી ઉગ્ર રજૂઆત કરી હતી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આજે અમે અમરેલી જિલ્લાના તમામ ખેડૂતો અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવેલા વીજ પોલ માટે. એના અમે સાથ સહકાર દેવા માટે ગુજરાત સત્યાગ્રહ છાવણી જેતપુરથી પણ ખેડૂતો આવેલા હતા. એમાં અમારી મુખ્યત્વે માગણી 25 મુદ્દા છે, જે અમે આવેદનપત્રમાં કલેક્ટર સાહેબને લેખિત આપેલી છે. એમાં અમારી રજૂઆત કે ભાઈ લાઇનને તમે જે સરકારી જમીન છે, બરોબર, દરિયાકાંઠો, રણકાંઠો, એમાંથી પસાર કરવામાં આવે. શક્ય ન હોય તો અંડરગ્રાઉન્ડ કેબલ દ્વારા લઈ જવામાં આવે. અને એ શક્ય ન હોય તો એનો જે કોરિડોર આવે એની બજાર કિંમતની 4 ગણા, અને એ પણ બજાર કિંમત કઈ તો કે વાણિજ્ય હેતુ માટે કોમર્શિયલ બજાર કિંમતના 4 ગણાની ખેડૂતોની માગણી છે. એ માગણી સાથે તમામ જિલ્લામાં આવેલા ગામડાના જે ખેડૂતો અહીં એકત્રિત થઈ અને પદયાત્રા સ્વરૂપે આવીને આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું. મારું નામ હિરાણી અશોક, અમરેલી જિલ્લા કિસાન સંઘ કોષાધ્યક્ષ. આજ આ અમરેલી જિલ્લાના હરેક ગામડેથી ખેડૂત આવ્યા હતા વીજ લાઇનના વળતરના મુદ્દે, કે જે કારણ વગરના જે થાંભલા ફળદ્રુપ જમીનમાં નાખે છે, એને હિસાબે આ જગતના તાતને આજે અહીંયા કલેક્ટર કચેરીના દર્શન કરવા આવવા પડ્યા. બાકી અમે કોઈ નવરા નહોતા ને કોઈ ખેડૂત નવરો ન હોય. જગતનો તાત છે, આખા જગતને પાલવાની જવાબદારી અમારી ઉપર છે. અમારે અહીંયા ન આવવાનું હોય, અમારે ખેતરમાં જ રહેવાનું હોય. આ ના છૂટકે આ સરકારના નીતિ નિયમોને હિસાબે અને પ્રાઇવેટ કંપનીઓને પૈસા કામવાની ઘેલસાને હિસાબે આજે આ ખેડૂને રોડ ઉપર ઉતરવું પડ્યું. જે વળતર અમને જેટલી જોઈશે એટલી મળતી નથી અને કોઈ કંપની સેવા કરતી નથી. નહીતરે હાલો અમે વગર વળતરે અમે જમીન આપી દીધી. અમારી લાઈન ખેતરમાં વીજ લાઈન આવવી જ ન જોઈએ. પડખે પડતર જમીનો છે, દરિયાકાંઠો છે, રણ છે, ન્યા નાખી દે જમીનમાં અંડરગ્રાઉન્ડ કરે, જેથી કરીને અમને નડતરરૂપ ન થાય. ખેતીની જમીન ક્યાંય વધતી નથી. આ કાયમિક માટે આ વિકાસના નામે આવા થાંભલાના હાથે નાખીને અને ઘઈટે જાય તો આ દુનિયાનું ભરણ પોષણ કઈ રીતે કરશું? નિરાકરણની આગામી કાર્યક્રમ શું કરશે? એકદમ જલદ આંદોલન થાય કે સરકારે નહીં ધાર્યું હોય ને એવું, ન ભૂતો ન ભવિષ્ય. આ કેટલા વર્ષોએ ખેડૂત રોડ ઉપર આવ્યો છે તો એમને તો આવ્યો નથી, અને એ જે દિવસે નીકળશે ને એકદમ જોરથી, તેથી સરકારને ક્યાં જવું ને એ નક્કી નહીં થાય. અને એક ખાસ અમરેલી જિલ્લાનો ખાસ મુદ્દો છે અત્યારે, રેવન્યુ તલાટી અને તલાટી ક્રમ મંત્રી, એ બેયના ઝઘડા વચ્ચે ખેતીવાડીના કોઈ પણ દાખલા ગામનો તલાટી મંત્રી એમ કહે કે અમારામાં ન આવે, રેવન્યુમાં આવે. અને રેવન્યુ તલાટી ક્યાંય પણ ક્યાંય એક પણ ગામડે જતો નથી. એના સેજાના ગામડામાં 700 આપણા જિલ્લાના ટોટલ ગામડામાં ક્યાંય નથી જતો. એટલે ખેડૂત અરજદારો કાયમિક માટે ધક્કા ખાય છે. એટલે કલેક્ટર એના લેવલેથી તાત્કાલિક નિરાકરણ લાવે એવી અરજી સાથે આજે અહીંયા બધા ખેડૂત આવ્યા છે. ખેડૂતોની માગણી છે કે ઉર્જા વિભાગ ગુજરાત સરકારનો જે 4/7/2026 રોજ જે પરિપત્ર આવ્યો છે વીજ લાઇનના વળતર બાબતે, એમાં ખેડૂતોની મુખ્યત્વે જે 25 માગણી છે, તમામ માગણી આમાં અમે લખીને આપેલી છે. એમાં મુખ્યત્વે માગણીમાં જોઈને તો અમારી પહેલી પ્રાયોરિટી ખેડૂતનું કહેવાનું એવું છે કે આ વીજ લાઇન છે ને ખેડૂતો માટે, પશુઓ માટે, તમામ માટે જીવનું જોખમ છે. એટલે આ લાઇનને શક્ય તેટલી તમે દરિયાકાંઠો કે રણ વિસ્તાર એવામાંથી પસાર કરવામાં આવે, જેથી કરીને ખેડૂતની ફળદ્રુપ જમીનમાંથી પસાર ન થાય. એ શક્ય ન હોય તો તમે અંડરગ્રાઉન્ડ કેબલ દ્વારા, બરોબર, લાઈન પસાર કરવામાં આવે. અને એ ROW ના વળતર માટે બજાર કિંમતની 4 ગણા આ ખેડૂતોની માગણી છે. અને તેની સાથે અલગ અલગ બીજા 20 થી 22 મુદ્દા છે. એ તમામ માગણી આમાં ખેડૂતોએ એલિયો ફેરવી અને ડીઝલ લઈ જાય. અમારા ગામમાં હવે 385 સર્વે નંબર માંથી 200 સર્વે નંબર તો અસરગ્રસ્તમાં થઈ ગયા લાઈન. હવે અમારે ખેતી કરવાના રહ્યા કેટલા આવે? સાહેબ, એક રજૂઆત એવી છે કે લાઈન તો પ્રાઇવેટ કંપનીને કે ગવર્મેન્ટને ના પડે તો જેમ બને એમ રાવરી જમીનમાં આવે એવું કરે. ખેડૂત જે એના પેટીયું રડે છે, ખેતી કરીને એમાં જે ગુજરાન ચલાવે, એમાં થાંભલા ન નાખે, કદાચ ને 2 થાંભલા વધારે આવે પણ સાઈડમાંથી નાખે ગમે ત્યાંથી,
તો ખેડૂત ખેતી કરી શકશે. આ બધા સર્વે નંબરમાં આ જ વિકાસના નામે જો આવું જ થાય તો ખેડૂત ક્યાં જાય? જો અન્નદાતા જ કાયમ પીડાતો રહે, કલેક્ટર કચેરીએ સાહેબ ધક્કા જ જો અમારે ખાવા પડે ખેતર મેલી, તો અમારે ખેતી કરવાની કે કલેક્ટર કચેરી આવવાની? અને દેશ સાહેબ ખેતી પ્રધાન દેશ છે અને ઓમ ખેડૂત જગતનો તાજ છે, છતાંય ખેડૂતોની આ પરિસ્થિતિ હોય, ખેડૂતોનો જે 5 વીઘા 10 વીઘા ટુકડો હોય એમાં વચ્ચે સારો એવો ભાગ લઈને ત્યાં થાંભલો આવી જાય તો કાયમી ખેડૂતોની પરિસ્થિતિ સમજવાનું, જમીન વધવાની નથી, જમીન ઘટવાની છે. એટલે એના માટે ખાસ આનો ઉકેલ તાત્કાલિક થાય અને સરકારમાં જેમ બને એમ રજૂઆત થાય એ વધારે અમે હિતાવહ રાખીએ. શ્રી સાહેબ, એ નમ્ર વિનંતી એ છે કે ખરેખર ગણીએ તો આપણે આ દેશની અંદર ખેડૂતનો જે ખેતી છે એ ઉદ્યોગ જ છે. તો આ ઉદ્યોગને એટલો પ્રોત્સાહન મળશે તો કાલે સવારે આવનારો સમય અમારા વડવાઓ કે તો ભાઈ ખેડૂત ખરબો જીવ ગદરાવે છે, તો ખરબોનું ઉત્પાદન જીવ ગદરે એના માટે તો કરે જ છે, પણ આવનારો સમય એવો કંઈક ના બની જાય કે ખરેખર જીવવા માટે જોખમ થઈ જાય અને ખેડૂત પાંગળો બની જશે. તો આજે ખેડૂતને એક તો ક્યાંય લાગભાગ તો આવતી નથી, વરસાદ માટે તો ઉપરવાળા પાસે લાગભાગ અમારી હાલતી નથી. અવારનવાર અમુક રોગોથી પીડાતા હોય, અમુક ઉત્પાદન ઓછા આવે છે, ખર્ચા વધી ગયા છે. આજે જમીન બંજર અમારી ખુદની થતી જાય, એમાંથી વધારે આ ઉદ્યોગને વધારે પ્રોત્સાહન મળશે તો ખેત ઉદ્યોગનું શું થશે? એટલે ખાસ તમને એ નમ્ર વિનંતી છે કે ખેતી ઉદ્યોગ હોય અને જો ખેતી ઉદ્યોગ જો આ દેશ માનતો હોય તો તમામને સમજવું જ પડશે. આવી અમારી નમ્ર અપીલ. સાહેબ, એક વિષય બારી એક જે આખા જિલ્લાના ખેડૂતની ફરિયાદ છે એ કહું કે રેવન્યુ તલાટી અને જે તલાટી ક્રમ મંત્રી એ બેની લડાઈ વચ્ચે અત્યારે ખેડૂત ડિસાઈ ગયો. રેવન્યુ તલાટી ખેતીના કામ કરતો નથી, ગામડે જાતો નથી, કોઈ ગામડાના ખેડૂત ખબર નથી રેવન્યુ તલાટી કોણ છે, અને ગામનો તલાટી મંત્રી પેઢી નામું કે 16 નંબર કે કાઢી નથી દેતો. તો એનો તમે જિલ્લા કલેક્ટર તરીકે તાત્કાલિક ઉકેલ લાવો એટલે જેથી કરીને ખેડૂત અરજદારને ધક્કા ન થાય. એ બહુ મોટો પ્રશ્ન છે અને એને ખાસ ઇસ્યુ કયો ને એને તો તાત્કાલિક જેમ બને એમ તમારા લેવલે સોલ્વ કરો. આ સાહેબ અને લાઈન લખાય. અમરેલીમાં તો એવું ફ્રોડ હાલે છે કે ભાઈ ખેડૂતને ખબર જ નથી, ઝટકો વાળાને ખેડૂતનો સંપર્ક જ નથી, કોન્ટ્રાક્ટર બધું વછેટિયા કરે છે. એટલે ધાક ધમકીથી લૂંટ ફેરવી નાખવા, જે માથાભારે તત્વ છે એની જમીનમાંથી લાઈન નથી નીકળતી, જે બિચારો નાનો માણસ છે જે બોલી શકે તેમ નથી એની જમીનમાંથી રૂટ નીકળે છે. અને આ હું અમરેલી મેસણકા લાઈનની વાત કરું છું, અમરેલી મેસણકા લાઈનની વાત કરું છું. અને ધાક ધમકી આપે છે કે તમારથી થાય કરી લો, આડી લીટી કરી લો. ખેડૂતને આવું કહે છે કે તમારથી થાય કરી લો, આડી લીટી કરી લો, લાઈન તો નખાશે જ છે. એટલે પેલા તો અમરેલીમાં કે આખા ગુજરાતમાં આ 1885 નો અંગ્રેજોનો જે નિયમ છે જેમાં સૂચવે છે કે પોલીસ પ્રોટેક્શન લઈ આ રીતના નામે ખેડૂતના ખેતરમાં થાંભલા નાખી શકાય, તાર નાખી શકાય. તો જગતનો તાત લાઠી દંડા ખાવા જન્મ્યો નથી. અમારા બાપ દાદાનું ખેતર છે, અમારી જમીનની જેટલી નુકસાની છે એટલે અમને આપવા પડે. આ હકીકત છે. એટલે હું અમરેલી જિલ્લાના કલેક્ટર શ્રીને કહું છું કે ભાઈ તમે એવો એક પણ હુકમ ન કરતા, અંગ્રેજોના સમયનો એક પણ એવો હુકમ ના કરતા કે અમારા બાપ દાદાને લાઠી દંડા ખાવા પડે. આ હું મીડિયા કહું છું, કેમ કે કાલ સવારે અત્યારે અમરેલી મેસણકાનું કામ ઉભું છે, તેમાં જો કોઈ પણ નિયમનો ઉપયોગ કરી અને આ રીતે ખેડૂતને લાઠી દંડા કે ખેડૂત જે પોતા જમીનનો માલિક છે એને ખેતરમાંથી કાઢીને થાંભલા નાખે એ હવે સાખી લેવામાં નહીં આવે. એટલે આ નિયમ ઉપર તાત્કાલિક ધોરણે રોક લગાવવામાં. બીજો પ્રશ્ન છે, આપણે આ ભાઈ છે, હું તમને એક્ઝામ્પલ આપું, આ ભાઈના ખેતરમાં 21 મીટરમાં તાર આવે છે. એ ભાઈની જમીનની કિંમત છે 66 લાખ રૂપિયા. સીધો કેટલો ઘટાડો થાય ખબર છે? 30 થી 35 લાખ રૂપિયા. નવો કે જૂનો પરિપત્ર 1 લાખ રૂપિયા વળતર મળે, એટલે કે 30 લાખનું નુકસાન. અને એ ભાઈની ઓરડી છે, મકાન છે 4 થી 5 લાખ રૂપિયા, એ અલગ છે. એટલે કે ખેડૂત કોની પાસે જાય? કેમ કે કોરિડોરમાં તો બાંધકામ થઈ શકવાનું નથી, એ બાંધકામ કઈ કામનું નથી. એટલે કે નવો કે જૂનો પરિપત્ર એક પણ પરિપત્ર ખેડૂતને માન્ય નથી, અસ્વીકાર છે. સીધી ને ચોખ્ખી વાત, અમારી જમીન અમારો ભાવ. જે ખેડૂતને જેટલી નુકસાની જાતી હોય એટલી નુકસાની ભરપાઈ કરે એવી માંગણી સાથે ખેડૂતો અહીંયા રજૂઆત કરવા આવ્યા છે. જે થાંભલો જગ્યા રોકે છે એના કોરિડોરના 4 ગણા 1 મીટર પ્લસ. ખાલી 1 મીટર પ્લસ ની વાત નથી, તમારું ટ્રેક્ટર થાંભલાને અડે ને તો કેટલા મીટર દૂર રહે? 5 મીટર દૂર. એટલે કે એટલામાં ઈ પાક પણ વાવી શકાય નહીં.
એટલે કોરિડોરના 4+5 મીટર કાઉન્ટ કરવામાં આવે અને બજાર કિંમતના 4 ગણા આપવામાં આવે. હવે તમે એમ કહેશો કે 2003 ના જમીન સંપાદન થોડું થયું છે, ખેડૂત પણ વાપરે છે, તો હકીકતમાં હું કહી દઉં, ખોટું હોય તો નારાયણગઢમાં જઈ આવજો, એ થાંભલા પર તાર બાંધી દીધા છે, એટલે એ જમીનમાં કાંઈ થવા નથી ખેડૂતને. એટલે 2013 નો જમીન સંપાદનનો નિયમ એવું કહે છે કે બજાર કિંમતના 4 ગણા મળવા જોઈએ, પ્લસ જે કોરિડોર છે એના 250 ગણા મળવા જોઈએ. જે કોરિડોરમાં તાર નીકળે છે એ નીચે કોણ વાપરે છે? ખેડૂત, અને ઉપર કોણ વાપરે છે? કંપની. એટલે કે કમાય છે બંને. એટલે 2000 જમીન સંપાદનનો નિયમ શું કહે છે કે જમીન સંપાદન પૂરેપૂરી થાય તો 4 ગણા, તો અડધી સંપાદન થાય છે, તો 250% ખેડૂતને મળવા જોઈએ. પછી જેટકોની ઓફિસે અમે ખેડૂતો ગયા તો અમને સ્પષ્ટ કહેવામાં આવ્યું કે આ લાયમ કાયમી ધોરણે નાખવામાં આવે છે. અત્યાર સુધી એવી અફવા હતી કે 25 વર્ષ માટે છે, બધા ખેડૂતને એવી અફવા હતી કે 25 વર્ષ માટે, પણ આ કાયમી ધોરણે નાખવામાં આવે છે. એટલે જો કાયમી ધોરણે લાઈનો નાખ્યું હોય તો અમારા ખેતરમાં થાંભલો આવે કે તાર આવે, જે ખેડૂત ભાડું માગે એ ભાડું આપવું પડે છે. કોઈ રાષ્ટ્રહિતના નામે સેવા કરતા નથી, બધા પોતાના ખિસ્સા ભરે છે. હું જાહેર મનથી કહું છું, બધાની વચ્ચે કહું છું, જો ખાનગી કંપની હોય કે સરકારી કંપની હોય, અમારે 1 રૂપિયો નથી જોતો, તેમના કંપનીના શેરમાં અમને ભાગીદારી આપે, કંપનીના શેરમાં પ્રોફિટમાં ખેડૂતને ભાગીદારી આપે, તો કોઈને આપી નથી. આના પરથી સ્પષ્ટ થાય છે કે એ લોકોને ખાલી શું કરવું છે? કમાવવું છે અને ખેડૂતની જમીનનો ઉપયોગ કરવો છે. 200+ લાઈનો નીકળવાની છે. અત્યાર સુધી એમ હતું કે આપણે મોરબી, કચ્છ, પણ હવે અમરેલી જિલ્લામાં આપણે જોઈએ અમુક ગામોમાં જે આવશે, જુનાગઢ, પછી આખા ગુજરાતનો પ્રશ્ન રહેવાનો છે. એટલે કલેક્ટરશ્રીને હું કહેવા માંગુ છું કે ખેડૂતની જે માંગણી છે એ સ્પષ્ટ રીતે પૂરી કરવામાં આવે અને અમરેલીમાં જગતના તાતને લાઠી દંડા ના પડે એવો કોઈ પણ પ્રકારનો હુકમ કરવો નહીં. જ્યાં સુધી ખેડૂતની મરજી ના થાય, ખેડૂતની માંગણી પૂરી ના થાય, ત્યાં સુધી એક પણ પ્રકારનો એવો હુકમ કરશે તો અમે જેટલા ખેડૂતો છીએ એ હવે કોઈની વાત સાખી લેશું નહીં. અમને જેલમાં પડશે તો અમે જેલમાં જવા માટે તૈયાર છીએ, પણ અમારી જમીનમાં થાંભલો નાખવો હોય તો અમને પૂછવું પડશે. અને જેટકો કે બીજી કંપનીઓ કોઈ પણ પ્રકારનું ખેડૂતના ખાતામાં પૈસા નાખે તો સ્પષ્ટીકરણ કરતી નથી, ખેડૂતને મળતી પણ નથી. બધો વહીવટ વચેટિયા અને માથાભારા તત્વોને રાખવામાં આવે છે, એ બધો વહીવટ કરે છે. એટલે કંપનીના અધિકારીઓ અને ખેડૂતો સામે સામે બેસીને વહીવટ કરે. આ વચેટિયા જે માથાભારે તત્વો છે, જે ખેડૂતની મંજૂરી વગર ખેતરમાં થાંભલા નાખવા છે, એના ઉપર કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવે એવી હું વાત રજૂ કરવા માંગુ છું. અને લિમિટ એક નક્કી કરવામાં આવે કે આ લાઈન 25 વર્ષ પછી શું, એટલે કે અમારે આ બધી માંગણી લેખિતમાં જોશે કંપની પાસે. Audio